શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સિંહ રાશિ, અક્ષર મટ, ભૌતિક સુખના કારક, વૈભવ મોજશોખ આપનારા, સુખ સંપત્તિના માલિક બનાવનાર દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં આવશે. ક્યારે? તો તારીખ 1/8/2026 સવારે 9:29 શુક્ર તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી બુધની કન્યા રાશિમાં આવશે. ક્યાં સુધી રહેશે કન્યા રાશિમાં? તો તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં એટલે કે સ્વરાશિમાં શુક્ર આવશે. શુક્રની સ્વરાશિ બે છે, વૃષભ અને તુલા. શુક્ર મીન રાશિમાં ઉચ્ચના બને છે, પણ અહીંયા કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે આ કન્યા રાશિના શુક્ર કેવું ફળ આપશે તે વિશેની માહિતી જોઈએ તો તમારી સિંહ રાશિથી કન્યા રાશિના શુક્ર તમારી રાશિથી બીજા ભાવથી રહેશે. બીજું સ્થાન છે ને એ ધન, કુટુંબ, તમારી કારકિર્દી, નાણાકીય સ્થિતિ, આ બધું એનાથી જોવાય છે. તો અહીંયા તમારે બીજા ભાવના જે શુક્ર છે એ તમારી કમાણીની તકો ઊભી કરે, કમાણીની તકો વધારે, આવકમાં વધારો કરે, આર્થિક સ્થિતિ સારી બનાવે. મહેનતથી તમે એટલા માટે મહેનત કહીએ છીએ કેમ કે આગળ કીધું ને કે કન્યા રાશિના શુક્ર એ નીચના હોવાથી સંપૂર્ણ શુભ ફળ આપતા નથી. અહીંયા શુભ ફળ આપશે પણ 100% ના મળે. અમુક આપણે મહેનતથી એ ફળ મેળવવું પડે. નીચના શુક્ર મહેનતથી સારું ફળ આપે, નોકરીમાં, વ્યવસાયમાં તમને ફાયદો કરાવે, પરંતુ જે મહેનત કરી હોય એમ લાગે કે આટલું બધું કરી છતાંય પણ સંપૂર્ણ ફળ મળતું આવું લાગે, યોગ્ય સમયે યોગ્ય વળતર ના આપી શકે. તો અહીંયા તમારે અમુક વખતે પારિવારિક કૌટુંબિક સંબંધોમાં પણ બદલાવ લાવવા માટે વાણીમાં મીઠાશ લાવવી પડશે. કેમ કે કૌટુંબિક પારિવારિક જે સંબંધો છે એ અમુક વખતે અભિમાનભર્યા શબ્દોથી સંબંધો બગડતા હોય છે. તમારે અહીંયા ખાસ પ્રયત્ન કરવાના. અમુક ઝીણા મતભેદો જે રહી ગયા હોય એ તમારે સોર્ટ આઉટ કરવાના અને વાતચીત કરી એનાથી તમારે સંબંધો સારા થશે. તમારા આયોજનથી, તમે પદ્ધતિથી તમે કામ કરો છો, તમે કોઈ બી કાર્યનું આયોજન કરો છો, તમે રાશિના ગુણધર્મ પ્રમાણે જોઈએ તો સિંહ જેવા જ છો, બહારથી બહુ જ મજબૂત છો. કહેવાય ને કે પથ્થરને પણ પાટો મારી અને તમે કોઈ બી વસ્તુ પરિસ્થિતિનો સામનો કરો છો, પણ હૃદયથી ઢીલા છો, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આપણે આગળ પણ કહીએ છીએ કે સિંહ રાશિવાળા હૃદયના ભોળા હોય છે. કોઈ બી વ્યક્તિ રડી અને એનું દુઃખ રજૂ કરે ને તો પોતાનું દરેક વસ્તુ એને આપી દેવો છો કે મારે ચાલશે પણ તને તકલીફ છે તો હું હેલ્પ કરીશ. તો આવો તમારો સ્વભાવ છે, આ તમારી કામ કરવાની પદ્ધતિ છે. તો આ જીવનશૈલીના લીધે તમને દરેક કાર્યમાં સારો લાભ દરેક ક્ષેત્રે તમે મેળવી શકો. તમારે અહીંયા તમારી જન્મકુંડળીમાં જોવાનું કે શુક્ર શુભ સ્થિતિમાં છે કે નહીં. જો શુભ સ્થિતિમાં હોય, શુભ ગ્રહોથી યુક્ત હોય, જેવા કે ગુરુ કે બુધ કે આ બધા, તો અહીંયા તમે સારો લાભ મેળવી શકો, સારું પરિણામ અહીંયા મેળવી શકો. અહીંયા તમે જોયું તો શુક્રની 7મી દ્રષ્ટિ તમારી સિંહ રાશિથી 8મા ભાવથી રહેશે. 8મો ભાવ એ આયુષ, વારસો, અચાનક મળતા લાભ, આ બધાથી આધ્યાત્મિક તમારું જે તમે એમાં રસ ધરાવો છો કે નહીં એ વિશે બધું જોવાતું હોય છે. એ સિવાય પણ ગુપ્ત જ્ઞાન, ગૂઢ રહસ્યો અમુક જાણવાની ઈચ્છા થતી હોય છે. તો આ બધું તમે આમાંથી મેળવી શકો છો. તો તમને અહીંયા આ મિશ્ર ફળદાયી રહેશે. આ જે શુક્રનું કન્યા રાશિનું ગોચર મિશ્ર ફળદાયી રહેશે. તમને આધ્યાત્મિક વિષયો પ્રત્યે રુચિ વધે, તમને ધર્મ પ્રત્યે આસ્થા વધે. અમુક વખતે આસ્થા તમારી એટલે સુધી થાય કે ના, ખરેખર આ બધી વસ્તુઓ ખૂબ સારી છે, તમારું આધ્યાત્મિક જ્ઞાન તમે આમાં વધારી શકો. કન્યા રાશિના શુક્રથી વધુ સારું ફળ મેળવવું હોય ને તો તમારે અમુક એના ઉપાયો પણ જોવાના. એટલે આપણે અહીંયા કહીએ છીએ કે એના ઉપાય તરીકે પણ તમે ઉપાય કરો ને તો એ પહેલાં તમારે મનથી આસ્થા હોવી જોઈએ. કોઈ બી વસ્તુ કરો ને તો એ ધર્મથી, ધાર્મિક પરંપરા મુજબ કરવાની અને દિલથી, આસ્થાથી કરવાની. તો તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો સૌથી પહેલું તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા, ઉપાસના કરવાની. તો માતાજીનો મંત્ર છે લક્ષ્મીજીનો, ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 108 વાર એટલે એક માળા કરવાની દર શુક્રવારે. બીજું, શુક્રને પ્રિય વસ્તુ એનું દાન કરવું જોઈએ. શુક્રને સફેદ કલરની વસ્તુ જે હોય ને, સફેદ રંગની, એ વધુ પ્રિય છે. તો આપણે દૂધ, દહીં,
પછી ખાંડ, ચોખા, આ બધી વસ્તુ, ચોખાનું બનાવેલું દૂધ નાખીને જે ખીર બનાવો એ પણ જરૂર આપવું જોઈએ. બીજું, સફેદ વસ્ત્રનું દાન, આ બધી વસ્તુઓનું દાન કરવું. સ્વચ્છતા જાળવવી, જ્યાં તમે હો ને, ઓફિસ હોય, ઘર હોય, ત્યાં આજુબાજુ અમુક સ્વચ્છતા રાખવી, એનાથી પણ શુક્રનું સારું ફળ મળે છે. સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો, સેન્ટ, અત્તર, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો. શુક્રનો બીજ મંત્ર છે. કોઈ બી મંત્રમાં તમે બીજ મંત્રથી તમે કરો ને તો એનું ફળ વિશેષ મળે છે. બીજ મંત્રનું મહત્તા વધારે છે. તો શુક્રનું બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરવાથી પણ શુક્રનું સારું ફળ તમે મેળવી શકો. બીજું, સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની, તમારા માતા, બહારના કોઈ પણ બહેનો હોય એમને પણ માન આપવું. બીજું, તમારે એમની જોડે સારો વ્યવહાર રાખવો. બીજું, વૈભવી વસ્તુઓ પર જે તમે ખર્ચા કરો છો ને એના પર નિયંત્રણ કરવું. કેમ કે એના પર ખર્ચાઓ વધી ન જાય એનું ધ્યાન રાખવાનું. એના ખર્ચા ઓછા કરવાના. આર્થિક આયોજન કરવાનું. તમે ઓલરેડી કરો જ છો કે ભાઈ આ આપણે જરૂર છે કે નહીં. અમુક જન્મકુંડલીમાં શુક્ર નબળા હોય તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ તમે શુક્રનું રત્ન, બધાએ પહેરવું જરૂરી નથી હતું, પણ કુંડલીમાં એવું હોય અને કોઈ જ્યોતિષી માર્ગદર્શન આપતા હોય તો આ તમે શુક્રનો હીરો રત્ન ઓપલ આ તમે ધારણ કરી શકો શુક્રવારની પહેલી ઓળામાં. બીજું, તમારે શુક્રવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો. આ બધું કરવાથી તમને શુક્રનું સારું ફળ તમે મેળવી શકો. પણ જે બી કરો દિલથી, શ્રદ્ધાથી, આપણા ધાર્મિક પરંપરા મુજબ તમારે કરવું. આ બહુ એનાથી સારું ફળ મેળવી શકશો. તો આ હતું કન્યા રાશિનું ગોચર શુક્રનું, કે તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.